વાવ થરાદના રાહ ખાતે આ વર્ષે પ્રથમ વખત જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય આયોજનપૂર્વક ઉજવણી કરવામાં આવશે। રાહ તાલુકા સેવા સદનના સૂચિત સ્થળે 15મી ઓગસ્ટે સવારે 9 વાગ્યે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ગરિમામય ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય પર્વ ઉજવાશે। આ પ્રસંગે ધ્વજવંદન, આકર્ષક પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ રાહ ખાતે સૂચિત તાલુકા સેવા સદનના નિર્માણ માટે ભૂમિપૂજન પણ કરવામાં આવશે, જેનાથી રાહ તાલુકાને નવી વહીવટી વ્યવસ્થા અને વિકાસની અનેક ભેટો મળશે। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે 13મી ઓગસ્ટે થરાદમાં ભવ્ય તિરંગા યાત્રા તથા 14મી ઓગસ્ટે એપીએમસી હોલ ખાતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિન અને વંદે માતરમ ગીતના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ ખાસ કાર્યક્રમો યોજાશે। તૈયારીના ભાગરૂપે સંપૂર્ણ માહોલ છે એ રાષ્ટ્રીયમય બન્યો છે અને પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની તામઝામ તૈયારીઓ ચાલુ થઈ રહી છે। આવતીકાલે 13 તારીખે થરાદની અંદર જિલ્લા કક્ષાના તિરંગા યાત્રાનું આયોજન પણ કરવામાં આવેલું છે। સાંજે 5 વાગે સમગ્ર જિલ્લાના નાગરિકજનો રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરવા માટે થરાદની અંદર ભવ્ય તિરંગા યાત્રામાં જોડાશે। 14 તારીખે સાંજે થરાદની એપીએમસી હોલની અંદર વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે અને 15મી તારીખે સવારે 9 કલાકે રાહ મુકામે નવરચિત તાલુકાનું જે સેવા સદન બનવાનું છે તે જગ્યામાં ભવ્ય જિલ્લા કક્ષાના સ્વતંત્ર દિવસની ઉજવણી વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબની ઉપસ્થિતિમાં યોજાશે।